ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શીતળા સાતમની વાર્તા. વ્રતની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા સ્નાન આદિથી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન, ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એને વાર્તા. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ બહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાની ભરેલી, વાતમાં વાંકું પડે, જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠનો દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો સમય વિચાર કરતી હતી ત્યાં તો પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો. તેથી સાટે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ફરવા નીકળ્યા. ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી શીતળામાં દાઝી ગયા. આથી માને ક્રોધ આવ્યો. ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી તો શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે. એ તો રડતી સાસુબા પાસે ગઈ, બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. માં તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય છે. રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી. કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી કે પારેવા, જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું હતું. નાની વહુને સુંડલો લઈને જતી જોઈને તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે ને. અમારા એવા તો શા પાપ છે કે કોઈ અમારી તલાવડીનું પાણી નથી પીતું. જે પાણી પીએ છે એ મૃત્યુ પામે છે. માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂજે. નાની વહુએ હા પાડીને આગળ વધી. રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટડીના પડ બાંધેલા. નાની વહુને જોઈને પૂછ્યું, વહુ ક્યાં ચાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા કે અમારું એક કામ કરજે ને. અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે આ ઘંટડીના પડ છે તે કેમય કરીને છૂટા પડતા નથી. તો અમારા એવા શું પાપ હશે? તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ લઈને 2 હાથે ખંજવાળતી બેઠેલી હતી. વહુને જોઈને ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ હાફળી ફાફળી ક્યાં ચાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોશી બોલી, અલી, જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેણે સુંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી અને એ તો મંડી માથું જોવા. જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા, તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા લાગ્યા. થોડી વારમાં તો વહુ ડોશીમાના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, હાશ બહેન દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી છે. જેમ મારી પીડા ઠારી તેમ તારું પેટ ઠરજો. જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં સૂતેલું છોકરું ઉવા કરીને રડવા લાગ્યું. છોકરાને રડતું જોઈને વહુ તો હરખ ઘેરી થઈ ગઈ. એના મનમાં આનંદ માતો નથી, પણ થોડીક વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાના પગ અલોટી પડી. બસ માં, હું તમને જાણી ગઈ છું. મને માફ કરો માતાજી. મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરી.
મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત? આમ કહી રડવા લાગી. ત્યારે શીતળામાં બોલ્યા, રડ નહીં દીકરી, મારું વ્રત કરનારનું હું બધી રીતે ધ્યાન રાખું છું. મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ, વ્રત અખંડ રહેવું જોઈએ, વિધિ પ્રમાણે વર્તવું જોઈએ, એમાં જરા ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થાય તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. સુખી થા, મારા આશીર્વાદ છે. શીતળામાના આશીર્વાદ લઈને પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડીને બોલી, માતાજી, રસ્તામાં આવતા બે તલાવડી છે, નિર્મળ જળ છડોછલ ભર્યા છે, ટોપરા જેવું મીઠું પાણી છે, પણ કોઈ છાલકું પાણી પીતું નથી, કોઈ તલાવડી સામે જોતું નથી. તેના પાપનું નિવારણ શું? તે આપ દયા કરી કહો. વહુની વાત સાંભળીને શીતળામાં કહે, બેટા, આગલા ભવમાં એ બે શોક્યો હતી, બેયની વચ્ચે એવું વેર છે કે રોજ લડે. ઘરે દૂધણા હતા, તેથી બોલણું હતું, એટલે છાસ થાય, અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખૂબ પાણી પીજે, એટલે એમના પાપનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી. ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે, અને તે બંનેના ગળામાં ઘંટડીના પડિયા લટકે છે. એમના પાપનું શું નિવારણ છે તે કહો. શીતળામાં કહે, સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા, બેય ટૂંકા મનવાળી, ઘરમાં ખાણિયું અને ઘંટી હતા, પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકે, કોઈને દળવા ખાંડવા દે નહીં. એ પાપ આજે તેમને નડે છે, તો તું એમની પાસે જાજે અને તેમના ગળામાં બાંધેલી ઘંટીના પડિયા છોડીને બેયનો છુટકારો કરજે, એટલે પછી કોઈ દિવસ તે લડશે નહીં. આમ આટલું કહીને શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યા. બાઈ રે બાઈ, બેની સોંપેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ કર્યા? વહુ કહે, હા, ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાંડણિયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા, પણ છણકા કરીને કાઢી મૂકતા હતા. તે પાપ આજે તમને નડે છે, અને જેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘૂંટણીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીની આગલા જન્મની વાત કહી અને કહ્યું કે બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવથી ખીચડી મળે નહીં. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો, ભૂખ્યાને અન્ન અને દુખિયાઓને યથાશક્તિ પ્રમાણે મળે એ તે આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તારું ભલું કરે. અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગે. આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ગઈ. ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમાં, ઓ સાસુમાં, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠર્યા. માએ અમને વહાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા, શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ. વહુને વાલ કરી ધન્યવાદ કર્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયું, તો તે તો ઈર્ષાને મારે બળી ઉઠી. પણ શું, આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણછંદનો દિવસ આવ્યો, એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવને હું દેરાણીના જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ ચાલુ. ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા. રાત્રે ફરવા નીકળેલા શીતળામા જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ તો ચૂલો સળગતો. આ જોઈ શીતળામા ક્રોધે ભરાયા. ચૂલાની રાખમાં આલોટ્યા અને શરીર દાચ્યા. તેથી સાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું એવું એનું પેટ બળજો. સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાનો સાપ છે, માટે તું શીતળામા પાસે જા અને એમની ક્ષમા માંગ અને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલી. શીતળામાને પાસે રસ્તામાં પેલી બે તલાવડી આવી.
એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બેન, આટલો અમથો અમારો સંદેશો સીતરામાને આપજે ને. જેઠાણી બોલી, જા જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું? સંદેશો છે એનો ને વાત છે ની, જોતી નથી? સીતરામાના સાપથી છોકરું મારું ભડથું થઈ ગયું છે. સંદેશો આપને એમ કહીએ તો ચાલી. આગળ જતા પેલે બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, હે બહેન, તમે સીતરામા પાસે જાઓ છો તો મને અમારો સંદેશો પણ આપજો ને માને. જેઠાણી એ છણકો કરતા કહ્યું, મરને મારા રોયા, કોઈ નવરી નથી તે તમારા સંદેશ હું લઈ જાઉં. આમ પગ પછાડીને એ તો આગળ ચાલી. જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોસી બેઠેલા છે. તેણે જેઠાણીને કહ્યું, બહેન, આમ ક્યાં ચાલી? સીતરામા પાસે જઉં છું, દીકરો સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માડી, ભલે જા, પણ જતા જતા મારા માથામાંથી થોડી જૂળ કાઢતી જાને, ભગવાન તારું ભલું કરશે. ડોસીમાં બોલ્યા, પણ આ તો અભિમાનનું પૂતળું, ઈર્ષાનો ભંડાર, એ તો કાંઈ કોઈની સેવા કરે. એટલે તુરંત જ બોલી, એ ડોસી, જોતી નથી? મારો દીકરો મરેલો પડ્યો છે અને સીતરામા હજુ મળ્યા નથી. તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળ્યા રાખને મારી બાઈ, અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી તો મચકોડતા આગળ ચાલી. ત્યારે પેલા ડોસીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જો નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી સીતરામાની શોધ કરે છે, પણ એમ સીતરામા મળે કઈ? માટે બહેનો, દેખા દેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણને ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપુ ટપુ કરીને કામ કરી છૂટવું, પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપી ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા ઉપર રીઝે છે, ખુશ રહે છે. જેઠાણી સીતરામાને ઓળખી ના શકી અને રખડીને રોતા કકળતા ઘરે પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે બહુ, અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ નથી થતી. અને એમાં વળી તારો સ્વભાવ, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જય સીતળામાં. જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને, સાંભળનારને, લખનારને અને વાંચનારને સૌને ફળજો. જય સીતળામાં. જો મિત્રો વાર્તા સારી લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને વિડીયો લાઈક શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.